સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લગ્ન પ્રસંગનો માહોલ મોતના માતમમાં ફેરવાયો, ખેલાયો ખૂની ખેલ। ઘાતક હથિયારોથી હુમલો થતા યુવકનું મોત થયું। મૃતકને પીએમ અર્થે ઉમરેઠ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। સમગ્ર મામલે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી। ખેડાના ઠાસરા તાલુકામાં હત્યાનો બનાવ સામે આવ્યો છે। મળતી વિગતો પ્રમાણે ઠાસરા તાલુકાના મોર આંબલી ગામે ખૂની ખેલ ખેલાયો છે। અહીં એક લગ્ન પ્રસંગ દરમિયાન યુવક પર ઘાતકી હથિયારોથી હુમલો થયાની ઘટના બની હતી। સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે કોઈ બાબતે માથાકૂટ થતા વિવાદ ઉગ્ર સ્વરૂપ લેતા કારમાં આવેલા શખ્સોએ ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો। નોંધનીય છે કે આ હુમલામાં યુવકનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું। મળતી જાણકારી પ્રમાણે આ જીવલેણ હુમલામાં 5 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી, જેમાંથી એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું। નોંધનીય છે કે આ ખૂની ખેલમાં ગોવિંદસિંહ પ્રભાતસિંહ સોલંકીનું મૃત્યુ થયાના સમાચાર સામે આવ્યા છે। ઉલ્લેખનીય છે કે મરણ જનાર વ્યક્તિને પીએમ અર્થે ઉમરેઠ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ સાથે સાથે અન્ય 4 ઈજા પામનાર વ્યક્તિઓને ખાનગી હોસ્પિટલમાં સારવારથી ખસેડાયા હતા। સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તોની વાત કરવામાં આવે તો લાભસિંહ સોલંકી, નટવરસિંહ નોંધનીય છે કે સોલંકી, મહેન્દ્રસિંહ સોલંકી અને વિક્રમસિંહ સોલંકી અત્યારે સારવાર હેઠળ છે। નોંધનીય છે કે હત્યાના બનાવની જાણ થતાં નડિયાદ ડીવાયએસપી સહિત પોલીસ કાફલો મોર આંબલી ગામે પહોંચ્યો હતો। અહીં સમગ્ર મામલે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી। તમને જણાવી દઈએ કે કેટલાક લોકો ગાડીમાં આવ્યા અને લગ્ન દરમિયાન હુમલો કર્યો, જેમાં 4 લોકો ઘાયલ થયા છે, જ્યારે એક મૃત્યુ ઘટના સ્થળ પર જ મોત થયાના સમાચાર સામે આવ્યા છે। સમગ્ર બનાવની વાત કરવામાં આવે તો ઠાસરા તાલુકાના મોર આંબલી ગામે ખૂની ખેલ ખેલાયો હતો। રિપોર્ટર કલ્પેશ પટેલ, ખેડા, નડિયાદ। આમાં મારામારીની ઘટના હતી, મોરામલીમાં બની હતી। આમાં એક મારા કાકા અને બીજા 4-5 જણા એમને ઘા વાગ્યા છે, ઈજા થઈ છે। કોણ હતું સામે? સામે જે પરગોડો ચાલતેલો એ ઘર માલિક અને એમના જમાઈ। શું લઈને આવ્યા હતા? હથિયાર લઈને આવેલા, ચપ્પુ હતું, ખંજર હતું, બીજા ધારિયા ને એ બધું હતું। કેટલા વાગે બની આ ઘટના? 10:30ની આસપાસ બની। એવા ઘટના બાબતે હું એટલું જ કહીશ કે આ ઘટનામાં જેટલા ગુનેગારો છે એમને સારામાં સારી ઊંચામાં ઊંચી સજા મળે। કેવી રીતે બનેલી એ ખબર છે ઘટના? આ ઘટના પરગોડો ચાલતેલો એ સમયે જમાઈ, એ ઘર માલિકના જમાઈ અને એ ઘર માલિક સામસામે ઝઘડ્યા અને એમાં જે જોનારા હતા બીજા ગામજનો, એમાં મારા કાકા જે મૃત્યુ પામેલા છે એમને અને બીજા ગ્રામજનોને ચપ્પુના ઘા મારેલા છે। કેટલા બીજા વ્યક્તિઓને ઈજા થઈ છે? બીજા 6 વ્યક્તિઓને ઈજા થઈ છે। મારું નામ સોલંકી રાહુલ કુમાર ગોવિંદભાઈ છે। શું થયું છે? તમારું કોણ હતું? મારા પપ્પા હતા અને વરઘોડો ચાલુ હતો ત્યારે તે ગરબા જોવા ગયા હતા વરઘોડામાં। ત્યારે તે ઘર માલિક અને તેમના મહેમાન જમાઈ થાય છે, તેમની વચ્ચે ઝઘડો થયો હતો। ત્યારે મારા પપ્પા જોવા ગયા ત્યારે તેમના જમાઈએ જીગાભાઈ કરીને તેમને ચક્કરના ઘા માર્યા હતા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।